કતારગામના ફૂલપાડા વિસ્તારમાં આવેલા ઓફિસમાં કામ કરનારા પટ્ટાવાળાએ માલિકની જાણ બહાર ટેબલના ડ્રોરમાં રાખેલા 2 લાખથી પણ વધુ રૂપિયાની ચોરી કરી જતા આ બાબતની જાણ ઓફિસના માલિકને થતાં તેને પટ્ટાવાળા સામે લાખો રૂપિયાની ચોરીની ફરિયાદ કતારગામ પોલીસમાં નોંધાવા પામી છે। આજકાલ લોકો શોર્ટકટ રસ્તો અપનાવી પૈસા કમાવા માટે આગળ વધી રહ્યા છે, પછી તે ગુનાખોરી કેમ ના હોઈ શકે। ત્યારે કતારગામ પોલીસની હદમાં આવેલા ફૂલપાડા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ વિભાગમાં કુણાલ પરેશ પટેલ ઉંમર વર્ષ 28 રહેવાસી ડાયમંડ પાર્ક એપાર્ટમેન્ટ રામપુરામાં તે પોતેની ઓફિસ આવેલી છે, જેમાં પટ્ટાવાળા તરીકે ઉધના સત્યનગર સોસાયટીમાં રહેતા ઓમપ્રકાશ રાજપૂત પોતે ઓફિસની અંદરના ટેબલના ડ્રોવરમાંથી થોડા કરીને અત્યાર સુધીમાં 2 લાખ રૂપિયાથી વધારેની ચોરી કરી હતી। આ ચોરી થયાની જાણ કુણાલ પટેલને આજે થતાં તેમણે તરત જ કતારગામ પોલીસમાં ચોરીની ફરિયાદ પોતાના પટ્ટાવાળા સામે કરતા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। વધુ તપાસ કતારગામ પોલીસ કરી રહી છે। પ્રકાશવાળા G24 ન્યૂઝ।